જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરી દ્વારા મેગા ચેકિંગ ડ્રાઈવ હાથ ધરાઈ। વીજ બિલ નહીં ભરનારાઓના વીજ જોડાણ કપાશે। દ્વારકામાં 2999 કનેક્શન કાપવા 100થી વધારે ટીમ મેદાને ઉતરી છે। દ્વારકામાં વીજ બિલની 1.95 કરોડ રૂપિયાની રકમ બાકી છે, ત્યારે જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં 6445 કનેક્શનના બિલ બાકી છે। જામનગરમાં પીજીવીસીએલની 261થી વધારે ટીમો કામે લાગી। જામનગર જિલ્લામાં લાઇટ બિલના રૂપિયા 4.46 કરોડ બાકી છે। જામનગર જિલ્લાની પીજીવીસીએલ કચેરીનું 6.41 કરોડનું બિલ બાકી છે। વીજ બિલની વસૂલાત માટે કુલ 361 ટીમો મેદાનમાં ઉતરી છે। 17/3/2026ની મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવ દ્વારકાની અંદર 2999 કનેક્શન 1,95,00,000 અને 100 ટીમ મોકલવામાં આવેલી છે। જામનગર ડિસ્ટ્રિક્ટ હેઠળ 6445 કનેક્શન 4,46,00,000 રૂપિયા અને 261 ટીમ ટોટલ મળી જામનગર વર્તુળ કચેરી હેઠળ 9,444 6,41,00,000 રૂપિયા અને 361 ટીમ મોકલવામાં આવી છે।